પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પૂજ્ય ફાધરો, સિસ્ટરો, મારા વાલા સ્વજનો અને ઉમેદવારો, તમે અત્યારે બધા ઉમેદવારો પવિત્ર આત્માથી નવાજવાના છો. વર્ષોની તમારી આ તૈયારી થઈ છે. છેલ્લે વધારે તૈયારી, પણ જ્યારથી તમે નાના હતા આ તૈયારી જોતા આવ્યા છો, કરતા આવ્યા છો, અને બધામાં તમારી સાથે તમારા મા બાપે તમને સાથ અને સહકાર આપ્યો. Your parents have played an active role, a loving role in bringing you to this day. They have given you faith. They have shown you how to live a good Christian life, how to live according to the teachings of Christ. And it is their care and concern, their love for you, that they have brought you to this day. I should be grateful to your parents. माँ बाप ने तुमने इसलिए लाया है तो माँ बाप માટે પણ પ્રાર્થના કરશો. પહેલો શાસ્ત્રપાઠ સમુએલના એકલા ગ્રંથમાંથી પાઠ. પ્રભુએ આપને મારા હાથમાં સોંપી દીધા હતા, પણ મેં આપની સામે હાથ ઉગામ્યો નહીં. શાઉલ ઇઝરાયલના 3000 ચુનંદા માણસોને લઈને દાવીદની શોધમાં જીફના અરણ્યમાં પહોંચી ગયો. દાવીદ અને અબીશાઈ રાત્રે છાવણીમાં બેઠા. તેમણે શાઉલને વચ્ચે સૂતેલો જોયો. તેમનો ભાલો તેના માથા આગળ જમીનમાં ખોસેલો હતો. આપને અને લશ્કર તેની ફરતે સૂતેલા હતા. અબીશાઈએ દાવીદને કહ્યું, આજે ઈશ્વરે તારા દુશ્મનને તારા હાથમાં મૂકી દીધો છે. હું એને ભાલાના એક જ ઘાટી ભોય સાથે જડી દઈશ. મારે બીજો ઘા નહીં કરવો પડે. દાવીદે કહ્યું, એનો જાન લઈશ નહીં. ઈશ્વરે જેનો અભિષેક કર્યો છે તેની સામે હાથ ઉગામી કોણ સજા પામ્યા વગર રહ્યું છે? દાવીદે વધુમાં કહ્યું, પ્રભુનો શ્રમ પ્રભુ જ એને પૂરો કરશે. કાં તો એનો સમય ભરાશે ને એ મરી જશે, અથવા એ યુદ્ધ ચડશે અને તેમાં એનો અંત આવશે. પ્રભુએ જેનો અભિષેક કર્યો છે તેની સામે હાથ ઉગામવાની પ્રભુ મને દુર્બુદ્ધિ ન સૂચવે. હવે તું એના માથા આગળથી ભાલો અને પાણીનો કુંજો લઈ લે અને આપણે ચાલતા થઈએ. આથી દાવીદે શાઉલના માથા આગળથી ભાલો અને પાણીનો કુંજો લીધો અને તેમને ચાલવા માંડ્યું. કોઈએ તેને જોયા નહીં, કોઈને કશી ખબર ન પડી, કોઈ જાગ્યું સુધા નહીં. આખી છાવણી ઊંઘતી હતી, કારણ પ્રભુએ તેમને ગાઢ નિંદ્રામાં નાખ્યા હતા. પછી દાવીદ બીજી બાજુ જઈને ચાલ્યો ગયો અને દૂર એક ટેકરી ઉપર જઈને ઊભો રહ્યો. તેની અને શાઉલની વચ્ચે અંતર ઘણું હતું. દાવીદે શાઉલને કહ્યું, આ રહ્યો રાજાજીનો ભાલો. તમારા કોઈ માણસને મોકલીને મંગાવી લો. પ્રભુ સૌને પ્રામાણિકતા અને નિષ્ઠાનો બદલો આપે છે. પ્રભુએ આજે આપને મારા હાથમાં સોંપી દીધા હતા, છતાં મેં પ્રભુએ જેનો અભિષેક કર્યો છે તેની સામે હાથ ઉગાવ્યો નહીં. આ પ્રભુની વાણી છે. Second reading. A reading from the first letter of St. Paul to the Corinthians. Brethren, the first man Adam became a living being. The last Adam became a life-giving spirit. But it is not the spiritual that is first, but the natural, and then the spiritual. The first man was from the earth, a man of dust. The second man is from heaven, as was the man of dust. So also are those who are of the dust, and as is the man of heaven, so also are those who are of heaven. Just as we have borne the image of the man of dust, we shall also bear the image of the man of heaven. The word of the Lord. प्रभु की राह चल मुझे रोशनी दिखा.
મારી વાત સાંભળી રહેલા તમને કહું છું કે તમારા શત્રુઓ પર પ્રેમ રાખજો, તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો, તમને શ્રાપ આપે તેમને દુઆ દેજો, તમારી નિંદા કરે તેમના માટે પ્રાર્થના કરજો. કોઈ તરફ એક ગાત ઉપર તમાશો મારે તો તેને બીજો ગાત પર ધારજે. કોઈ તારો રગલો લઈ લે તો તારો પહેરણો તેને લેવા દેજે. જે કોઈ તારી પાસે માંગે તેને આપશે, કોઈ તારું કંઈ લે તો પાછું માંગીશ નહીં. લોકો તમારી સામે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. તમારા ઉપર પ્રેમ રાખીને તેમના ઉપર તમે પ્રેમ રાખો, એમાં તમે શું પુણ્ય કર્યું? પાપો સુધા પોતા ઉપર પ્રેમ રાખનાર ઉપર પ્રેમ રાખે છે, અને તમારું ભલું કરે તેવું જ તમે ભલું કરો, એમાં તમે શું પુણ્ય કર્યું? એટલું તો પાપો પણ કરે છે. અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે પૂછીનું આપો, એમાં તમે શું પુણ્ય કર્યું? પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને પૂછીનું આપે છે. પણ તમારે તો તમારા શત્રુઓ પર પણ પ્રેમ રાખવાનો છે, અને તેમનું ભલું કરવાનું છે, અને પાછું મળવાની આશા રાખ્યા વગર પૂછીનું આપવાનું છે. તો તમને મોટો બદલો મળશે, અને તમે પરાપર ઈશ્વરના સંતાનો છો. કારણ તે પોતે કૃતજ્ઞો અને દુષ્ટો પ્રત્યે રહેવું રાખે છે. તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ બનો. કોઈનો ન્યાય તોડશો નહીં, એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય. કોઈને દોષિત ઠરાવશો નહીં, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. આંસુ દબાવીને હલાવીને તેની ઉભરાટ તમારા ખોળામાં રેડવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી તમને ભરી આપવામાં આવશે. આ પ્રવેશની જીવન વાણી છે. ટેકનોલોજીનો દુરુપયોગ. ક્રોધ.
વાસના નિરાશા અને છેલ્લે આત્મહત્યા. પરંતુ આવી પરિસ્થિતિઓમાં ફક્ત ઈસુને શોધવાની જરૂર છે, જે હંમેશા આપણને પવિત્ર આત્મા આપવા માટે તૈયાર રહે છે. અને જ્યારે આપણે પવિત્ર આત્માથી ભરાઈ જઈએ છીએ, ત્યારે તેની શક્તિ આપણી બધી ખામીઓને આશીર્વાદમાં પરિવર્તિત કરે છે. નમ્રતા, સત્ય, શાણપણ, શાંતિ, ઉદારતા, મુક્તિ, પ્રેમ, આશા અને જીવન. ચાલો આપણે બધા આપણા તારણા અને ઈસુને વળગી રહીએ, જે આપણા પર પવિત્ર આત્મા મોકલે છે. અને એ જ પવિત્ર આત્માની શક્તિથી વિશ્વમાં શુભ સંદેશ ફેલાવીએ. Touching and meaningful for candidates to receive the sacrament of confirmation. Coming back to Christ, keeping Christ at the center of one's life is the message of Catholic faith. And I think Christ should always be our center in all circumstances. The most difficult times and in our joyful moments, let Jesus remain the center. Every activity, every thought, every work that we do should be always centered on Christ. And once we keep Christ in our life, things change. We get back our joy, our peace, our happiness, and a purpose to live. વડવાલા સૂચનો પવિત્ર આત્મા એ કેટલી બધી પ્રભુની પ્રેમ ભરી ભેટ છે, એની આપણે કલ્પના જ ના કરી શકીએ.
પવિત્ર આત્મા આપીને આખા માનવનું ઈશ્વરે રૂપાંતર કર્યું. અને એ પવિત્ર આત્માની શક્તિથી શુભ સંદેશની ઘોષણા થઈ છે. ઈસુ પંથીઓ શહીદ બની શક્યા છે, પોતાની જાત પણ આપી દીધી છે. સારા કામો માટે તેઓ આગળ વધી શક્યા છે. પવિત્ર આત્માની એ શક્તિથી 50માના પ્રભુના દિવસે જે બન્યું હતું એ અનોખી બાબત છે. તે દિવસે પવિત્ર આત્મા ઉતરીને એમણે પવિત્ર આત્મા દ્વારા પ્રેષિતો નવા બની ગયા. આજે તમારે પણ નવું કરવું પડે. ફક્ત પવિત્ર આત્મા સ્નાન સંસ્કાર ગણાય આપણને મળે છે, પણ ત્યારે બાળકના રૂપમાં હોવાથી ખ્યાલ નથી આવતો એની પૂર્ણતા સભાનતામાં. Today when you are receiving the Holy Spirit through the sacrament of confirmation, you are fully aware of what is going to happen, and it is the fullness, it is the Pentecost of your life. આજે 50માનો પર્વ તમારા જીવન માટેનો છે, અતિ મહત્વનો એક પર્વ છે. કે આ દિવસ તમારી માટે મહત્વનો છે. અને એટલે વિશેષ રીતે હરેક ઈસુ પંથી, હરેક ખ્રિસ્તી બીજો પ્રભુ ઈસુ બને છે. બીજો પ્રભુ ઈસુ બને છે. આપણે પ્રભુ ઈસુ બનવાનું છે. ઈસુના જીવન અનુસાર આપણું જીવન બનાવવાનું છે. એ પોતાવી રહ્યો છે. આપણે એના હાથ બનીએ છીએ, આપણે એના પગ બનીએ છીએ, આપણે એનું હૃદય બનીએ છીએ, આપણે એની આંખો બનીએ છીએ. અને જે પ્રભુએ કર્યું, પ્રભુના જે વિચારો હતા, પ્રભુના જે કર્મો હતા, એ આપણે હોવું ખૂબ જ જરૂર છે. Today, especially to put on the mind of Christ, to have the heart of Christ, to love and to forgive, to have the hands and feet to work like Christ, to run about as he did, serving the poorest of the poor, and to be ready to sacrifice one's life for the sake of the kingdom of God. અનુસાર ઈશ્વરે પગે પગે માનવ જાતના કલ્યાણ માટે તમારી જાતનું બલિદાન આપવા તૈયાર થાઓ. ફરી એકવાર ધર્મસભા આગળ તમારી શ્રદ્ધાનો દ્રઢ એકરાર કરો. You will be saying no to Satan. Satan is the one who takes us away from God. All those vices which are brought in the script is because of Satan. But with the grace of God, with the presence of God, everything can change. And so you will firmly say no to Satan. તમે શૈતાનને તેની બધી પ્રવૃત્તિઓ અને પ્રલોભનોને ના કબૂલ કરો છો. સકલ સૃષ્ટિના સર્જનહાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતામાં તમે શ્રદ્ધા રાખો છો અને તેમના એકના એક પુત્ર જેઓ કુમારીઓને એમને પેટે જન્મ્યા, કષ્ટો વેઠીને મરણ પામ્યા ને સજીવન થઈને પરમ પિતાને જમણે હાથે વિરાજમાન છે, તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે શ્રદ્ધા રાખો છો. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ, પાપની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ બધામાં તમે શ્રદ્ધા રાખો છો. આજે આપણી શ્રદ્ધા, આજે ધર્મસભાની શ્રદ્ધા તમે એકરાર કરીને આપણે પ્રભુ ઈસુની કૃપાથી ગૌરવ અનુભવીએ છીએ. Hare
ભજન ગાઓ. આ સંતાનોને પાણી અને પવિત્ર આત્મા વડે પાપથી મુક્ત કરી નવ જીવન બખ્યું હતું. હવે તેમનામાં પવિત્ર આત્મા અમારા દિવ્ય વીરનો સંચાર કરો. પવિત્ર આત્મા તેમને સૂઝ અને શાણપણ, વિવેક, બુદ્ધિ અને હિંમત, જ્ઞાન અને ભક્તિ જેવા વરદાનોથી સમૃદ્ધ બનાવો અને તમારા પ્રત્યે એમનામાં અનન્ય પૂજ્ય ભાવ પેદા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. ગીતા પવિત્ર આત્મા રૂપી દાનની મુદ્રા કે ખાઓ, તમારું કલ્યાણ ખાઓ. પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. યશા પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. ક્રિસ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. ફિયોના પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. ફ્રેન્ક પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. મિશેલ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ.
ગર્ભ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. શિકાયત પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. રોબિન પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. આયુષ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. Bible. Dear Lord, we offer you this Bible with a prayer that we may find answers to all the questions of our life by reading your holy word on regular basis and by putting all your teachings into practice in our daily life. For this we pray. ગુલાબમાળા. પ્રેમાળ પ્રભુ, અમે તમને આ ગુલાબમાળા એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે અમે સૌ સમજી શકીએ કે જ્યારે અમે પ્રાર્થનામાં ગુલાબમાળાને પકડી રાખીએ છીએ ત્યારે અમે અમારી સૌથી પ્રેમાળ માતા મરિયમના પ્રેમાળ અને રક્ષણાત્મક હાથને પકડી રાખીએ છીએ. એ માટે પ્રાર્થના કરીએ. Gifts of the Holy Spirit. Dear Lord, we offer you representation of the gifts of the Holy Spirit with the prayer that the all-powerful Holy Spirit, which we have received today, may accompany us all our lives and guide us to imbibe all these values in our lives as true Christians. For this we pray. સર્ટિફિકેટ્સ. પ્રેમાળ પ્રભુ, અમે તમને આ સર્ટિફિકેટ્સ એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે તે અમારા પવિત્ર સંસ્કારની એક સુંદર યાદગીરી તરીકે હંમેશા અમારી સાથે રહે અને અમારી અંદર વિશ્વાસની દિવ્ય જ્યોત હંમેશા પ્રજ્વલિત રાખી બારે બારે નમ્રતા સાથે જીવવાની પ્રેરણા આપે એ માટે પ્રાર્થના કરીએ. Catholics. Dear Lord, we offer you these Catholics with a prayer that we may never be engulfed by the dark ways of the world, and may your guiding light always lead us on the right path to help us live our lives the way you want us to. For this we pray. છોડ. પ્રેમાળ પ્રભુ, અમે અમારા જીવનના પ્રતીક રૂપે તમને આ છોડ એવી પ્રાર્થના સાથે ધરીએ છીએ કે અમે અમારા કુટુંબીજનો અને આધ્યાત્મિક ગુરુઓના પ્રેમ અને
our faith and help us to remain united with you always. For this we pray. આપણે આપ્યો એ બધા જોરદાર કાર્યોથી આપણે
And if you can see who preached over here, it's because we answered the call of God. We are weak, we are small, we are nothing, but yet the Lord is chosen us. If the Lord is giving you a call, say yes to the Lord, don't worry about anything else, say yes to Him and take a step further. The Lord will guide you and help you. Congratulations to you and also to your parents and all your dear ones. प्रकाश स्वरूप पिता परमेश्वर पवित्र आत्मा उतारे शिष्य नमक अनवाड़ा